કિશનભાઈ, શું કરો છો ફોનમાં તમે? રાજુભાઈ, હું જોઉં છું કે આ બધા એમ કહે છે કે મંદી મંદી છે, તો આપણે કેટલા સ્ટુડન્ટને આ મહિને પ્લેસમેન્ટ અપાવ્યો ને હું આ એપ્લિકેશનમાં જોતો હતો. એમાં તમને ખબર પડી જાય? અરે આપણી પાસે એપ્લિકેશન છે ને એમાં બધો જ ડેટા હોય છે. કેવી રીતે? તમારે જોવો છે? જોવો આવો જોઈએ આવો ને. બતાવો, આવો. જો આ મહિને કેટલા સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ કર્યું બતાવું તમને. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ઈ તો ઠીક છે, આ નીચે રિપોર્ટ લખ્યું છે એ શું છે? આ 22 સ્ટુડન્ટનું આપણે પ્લેસમેન્ટ કરાવ્યું છે અને કઈ જગ્યાએ કરાવ્યું છે બધું જ લખેલું છે. શું વાત તમે કરો? એમ કહો છો ને રિપોર્ટ હું છે. હા. આ રિપોર્ટ વસ્તુ એ છે કે 15 દિવસ સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ થાય ને એટલે 15 દિવસે સ્ટુડન્ટનો ડેટા અહીંયા નોટિફિકેશનમાં આવે. હમ. આ સ્ટુડન્ટને એટલે આપણે રાખીએ છીએ કે અહીંયાથી અમને કોલ કરીએ. 15 દિવસ થાય ને એટલે જાઓ છો ત્યાં કઈ રીતના ચાલે છે એનો આપણે ફીડબેક લઈએ છીએ. જેથી કોઈ સ્ટુડન્ટ અટવાતો હોય તો આપણને કહે તો આપણે આપણી રીતે એને સેટ કરી દઈએ. આ રીતનું છે, આની અંદર વર્ક કરીએ છીએ આપણે. એટલી બધી સિસ્ટમ છે કિશનભાઈ. સિસ્ટમની અરે કોઈ મતલબ નથી રાજુભાઈ. તમે કેવું શીખો છો, કેવું તમારામાં ધ્યાન આપે છે, પછી તમે કેટલું ત્યાં જઈને ધ્યાન આપો છો નહીં. આ તો શું છે કે અમારા સ્ટુડન્ટ કે કોઈ પણ સ્ટુડન્ટ હોય એ અટવાણો હોય, હવે બાય ચાન્સ અમને કહી ન શકે, કંઈ મિસ્ટેક કરી હોય તો અહીંયા અમારી પાસે આવે નહીં. એવી રીતના એક સોફ્ટવેર એપ્લિકેશન બનાવી છે એના માટે સ્પેશિયલ, કે 15 દિવસે સ્ટુડન્ટને આપણે કોલ કરવાનો છે કે તમે કઈ જગ્યાએ જાઓ છો, શું કરો છો, તમે ક્યાંય અટવાવ તો અમને મળવા આવજો. આ રીતને ફીડબેક લઈએ છીએ. એટલે જ બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનું રિઝલ્ટ એક નંબર છે. પણ લોકો તો કહે છે કિશનભાઈ ગામમાં મંદી છે. મંદી અરે રાજુભાઈ કોઈ મતલબ નથી, તમારો વિચાર ઉપર ડિપેન્ડ કરે છે. બાકી હજી તમારી પાસે 100 સ્ટુડન્ટ હોય કે 100 એમ્પ્લોય હોય તો મને આપજો, હું તમને બેસાડી દઈશ. રેડી? એટલે જ કહેવાય છે કે બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ સુરતનું નંબર 1 ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ છે. ડાયમંડની અંદર તમારે કોઈ પણ કોર્સ શીખવો હોય, જે બિઝનેસ રિલેટેડ હોય, જોબ રિલેટેડ હોય, શોર્ટ ટર્મ કોર્સ હોય, તો બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની એકવાર મુલાકાત લો. તમને પૂરેપૂરી માહિતી આપી દે છે. યા તો નીચે આપેલ નંબર ઉપર કોલ કરો. થેન્ક યુ.